ચલો ભાઈ. જો તો આ માર્કેટમાં નવો વાયરસ આવ્યો, સીધો મગજ ઉપર અસર કરે. બોલ. પણ આ વાયરસ માણસને ગાંડા કરી દેતા હશે ને. હા હો, તું ઉપાધિ કરી મગજ ઉપર અસર કરે. તું સમજા? અહીં હેલતો તું. એટલે આવી ગયા તમે? હા તો આવી જ જઈ લે. તો જોવા ગયા હતા ને છોકરી તમે? હા તે જોઈ આવ્યા. તો શું કીધું છોકરીએ? તોતડી હતી જ ના પાડી. તો મારા ભાઈ કઈ વધારાનું છે ના જ પાડે ને. અરે તાર ભાઈએ ને છોકરીએ ના પાડી. તોતડી શું આંધળી નથી? આબરૂ કાઢી આપી. પૂછ્યું આ લાયસન્સ કઢાવવા ગઈ હતી, પાછી હું ફેલ થઈ ગઈ. ખબર ને મારી ક્યાં ભૂલ થતી છે. એ ભગવાન, આ મારું લાયસન્સ ક્યારે પાછું આવશે હવે? પણ તું ઉપાધિ કરીમાં જે ધાર્યું હોય ને ભગવાને ઈ જ થાય. હજી ભગવાને કોકની જિંદગી લેવાનું. તું સમજા? નહીં, તું સમજા નહીં. લે બેરી પી લે. હું બોલે? તારી હાટું બ્લુબેરી સોડા લાવ્યો એમ કહું છું, પી લે બ્લુબેરી સોડા. પગનું મુક્ત છે, પોતું મારી જ રહીશું. પણ આમ ઠેકડો મારી દે. બગાડતા નહીં બીજે કે જાઓ હવે. खत्म बाय बाय टाटा गुड बाय गया। મમ્મી આમ તો એટલે તો બોર્ડ છે ને નથી ખરા થાય છે મને લાગે છે ફ્યુઝ ઉડી જાહે. હું વાત કરશો હાલ તો ફટાફટ. હેઠી બેન તું શું ફ્યુઝ હરખો કરવાની? તારો પોતાનો ફ્યુઝ ઉડી ગયેલો છે અને તું જાય ને તો આખી સોસાયટીનો ફ્યુઝ ઉડી જાય. અને તું શું ઉભો છો? ઇલેક્ટ્રિક વાળાને બોલે રેડી ફ્યુઝ હરખો કરવા. તમે બહાર જાવ છો હા તો બે વડાપાવ લેતા આવજો ને મારા હાટુ. એવા બહારના વડાપાવ ન ખવાય. એક તો તેલ એનું ખરાબ હોય અને શરીરને નુકસાન કરે. તો એક કામ કરો ને, કિલો કાજુ ને કિલો બદામ લેતા આવજો. કેટલા વડાપાવ લાવવા છે? 2 લાવજો. હું વિચારું છું ટેન્શન માં છો તમે? કાંઈ ટેન્શનમાં નથી, પણ તારી યારે લગ્ન કર્યા ને એ પેલા પૈસા તો નહોતા પણ શાંતિ હતી. તો હવે શું છે? હવે તો પૈસા તો છે જ નહીં પણ શાંતિ હતી ઈ વહી ગઈ. એટલે તમે કેવા શું માંગો છો? કાંઈ નહીં, જવા દે ને, થોડીક ચા બનાવી દે. હું ચા નથી બનાવી દેવાની, તમારે પીવું તો હાથે બનાવીને પી લો. ચા બનાવી દે. ચલો કેમ ચાદર ઓઢીને બેઠી? આજ તો બહુ ઠંડી લાગે છે મને. બહુ ટાઈટ હોય છે. બહુ લાગે છે ઠંડી આજ. તારા ઘરવાળા જરી કઈ મને ગમતા નથી. હું બોલ્યા? ટાઈટ ઉડી ગઈ ને અને ગરમી સડી ગઈ ને, હવે છે ને સાયલ હકેલીને મૂકી દે. અત્યારમાં ઓઢીને બેસી જાય. કેમ ટેન્શનમાં છો? મારે થોડાક પૈસાની જરૂર છે. થોડુંક મારું તો વિચાર, મારે કેટલા પૈસાની જરૂર છે તોય હું ટેન્શનમાં છું. ટેન્શનમાં નહીં રહેવાનું.